દુઃખની બે કેડી પકડી, સુખ અને દુઃખ, તડકો ને છાંયો, ભરતી અને ઓટ, માન અને અપમાન એ માણસના જીવનમાં આવે અને આવે. પછી રામ માણા બનીને આવે તોય આવે, કૃષ્ણ માણા બનીને આવે તોય આવે. ચાહે કોઈ પણ મહાપુરુષ જન્મ મનુષ્યનો લે એટલે એને આમાંથી પ્રક્રિયામાં પાસ થવું જ પડે. પણ ફેર એટલો છે કે એને સુખ અને દુઃખ બે સરખા લાગે. સુખ દુઃખની બે કેડી પકડી અને મારે આગળ વધતા જવું છે. સુખમાંય રોકાવું નથી અને દુઃખમાંય નથી રોકાવું. મારે તો પરમ તત્વની ઝાંખી કરવી છે, મારે તો ત્યાં જવું છે. આ દરેક સંતની દોડ તો એ તરફ જ હોય. રામે એકવાર લક્ષ્મણને કીધું હતું કે લક્ષ્મણ, આદર્શ વિનાનું જીવન વ્યર્થ છે. સાંભળજો મિત્રો, આદર્શ વિનાનું જીવન વ્યર્થ છે. એટલે લક્ષ્મણે દલીલ કરી કે પ્રભુ, આદર્શમાં જીવન વ્યર્થ બની જાય એનું શું કરવું? આદર્શ વિનાનું જીવન વ્યર્થ છે એ વાત હું તમારી સ્વીકારું છું, પણ પ્રભુ આદર્શમાં વ્યર્થ જીવન બની જાય એનું શું કરવું? અને રામનો જવાબ સાંભળજો મિત્રો કે હે લક્ષ્મણ, આદર્શમાં વ્યર્થ બનેલું જીવન બીજાને માટે આદર્શ બની જાય છે. જીવન જીવવા માટે તો હરિચંદ્ર તારામતીના દાખલા લેવાય, ત્યાં ટાટાના બિરલાના હાલે. ખરીદો દુનિયાના લોકો, અમારે અમારું જીવન વહેંચવું છે. શું ગુનો હતો હરિચંદ્ર તારામતીનો? સત્ય ન છોડવું એ જ ગુનો કે નહીં? અને એને ખબર હતી કે સત્ય ન છોડો અને અસત્યને તમે ન પકડો એટલે ઈ ટ્રેનમાં તમે ચડો એટલે આવા સ્ટેશન જ આવે, બજારમાં વેચાવું પડે એમ. અને એને હરખ હતો, વેચાવાનો હરખ હતો. એને દુઃખ નહોતું. બાપ, એ દુઃખ તો હું તમે સહન કરી શકતા નથી ને એટલે થાય છે. મને એક જણે કીધું હતું, મને કે હરિચંદ્રની વાર્તા સાંભળી મારી પાસે આવ્યો ને મને કે ભાઈ આવા દખ આપણી ઉપર પડે તો આપણે તો મરી જાય. પણ મેં કીધું તારી ઉપર નાખે નહીં, એની પાસે મીટર છે કે એની ઉપર કેટલું નાખવું હોય. તને કેરોસીન લેવા મોકલે ને ધ્રુજકા મૂકતો તારી ઉપર હરિચંદ્રના કસટ હોય તો તારે લેર કર, ટિકિટના કાળા બજાર કર, મોજ કર. તારી ઉપર ન હોય બાપ, તો જે સહન કરે એની ઉપર હોય. તો મોજમાં રેવું રે બાવલિયા, મોજમાં રેવું રે અગમ ગોચા